સ્વચ્છતા સર્વેક્ષણમાં છેલ્લા 3 વર્ષથી બીજા નંબરથી સંતોષ માણી રહેલા સુરત મહાનગરપાલિકા દ્વારા આ વર્ષે પહેલો નંબર મેળવવા માટે તનતોડ મહેનત કરવામાં આવી હતી. અલગ અલગ માપદંડોમાં સર્વોત્તમ પરિણામો મેળવવા માટે કટિબદ્ધ સુરત મહાનગરપાલિકાના વહીવટી તંત્રના પ્રયાસો અંતે સાર્થક નીવડ્યા છે. આજે નવી દિલ્હી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સુરત મહાનગરપાલિકાને ઇન્દોર શહેરની સાથે સંયુક્ત રીતે પહેલા નંબરનું સ્વચ્છ શહેર જાહેર કરવામાં આવ્યું છે. આ અવસરે મેયર દક્ષેશ માવાણીએ સુરત મહાનગરપાલિકાના તમામ નાના કર્મચારીઓથી માંડીને અધિકારીઓના પ્રયાસોને બિરદાવવાની સાથે સાથે શહેરીજનોને પણ અભિનંદન પાઠવ્યા હતા. જ્યારે સુરત મહાનગરપાલિકાના કમિશનર શાલિની અગ્રવાલ દ્વારા સ્વચ્છતા મુદ્દે કોઈપણ પ્રકારની બાંધછોડ ન કરવાની સાથે સખ્ત પગલાં ભરવાના કારણે જ આ સફળતા સાંપડી છે. આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણમાં પહેલો નંબર મેળવવા માટે રીતસર રાત દિવસના ઉજાગરા કરવામાં આવ્યા હતા. ફીડબેકથી માંડીને ફિલ્ડ સુધીના તમામ સ્તરો પર આરોગ્ય વિભાગ દ્વારા કોઈપણ પ્રકારની કચાશ છોડવામાં આવી નહોતી. સમગ્ર દેશમાં પ્લાસ્ટિક વેસ્ટના રિસાયકલથી માંડીને ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનમાં 7 સ્ટાર રેટિંગ મેળવનાર સુરત મહાનગરપાલિકા વોટર પ્લસ સિટી તરીકે પણ પોતાની અલગ ઓળખ પ્રસ્થાપિત કરવામાં સફળ રહ્યા છે. સુરત શહેરને આજે સમગ્ર ભારત દેશમાં સ્વચ્છતા સર્વેક્ષણમાં પ્રથમ ક્રમાંક મળ્યું છે અને પહેલીવાર સુરત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે આવ્યું છે. એમના માટેનું આખું શ્રેય સુરત શહેરના શહેરીજનોને જાય છે. આપને હું સુરત મહાનગરપાલિકા તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. સાથે અમારી ચૂંટાયેલી પ્રતિનિધિઓની ટીમ, MP શ્રી, MLA શ્રીઓ, એડમિનિસ્ટ્રેટિવ વિંગ અને સુરત શહેરના શહેરીજનો આ સફળતા માટે બધાનું જ સાથ સહકાર મળ્યું છે, એટલે તમામને હું ખૂબ ખૂબ આભાર માનું છું. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ અને ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી હેઠળ સુરત શહેરને આ ઉપલબ્ધિ હાંસિલ થઈ છે અને ભવિષ્યમાં પણ સુરત શહેર સ્વચ્છતા સર્વેક્ષણમાં સૌથી આગળ રહેશે અને શહેરીજનોનું એવી રીતે જ અમને સાથ સહકાર મળતું રહેશે એવી અપીલ પણ કરું છું. નમસ્કાર મિત્રો, આજે સુરત શહેર અને ગુજરાત માટે ખૂબ આનંદનો અને ઐતિહાસિક દિવસ છે. ગુજરાતમાં આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે મુખ્યમંત્રી હતા ત્યારથી સ્વચ્છતાનો ખૂબ આગ્રહ કરતા હતા. આદરણીય મોદી સાહેબ પ્રધાનમંત્રી બન્યા પછી પણ આખા દેશમાં સફાઈ માટેની જાગૃતિ લાવવા માટે પોતે પણ હાથમાં ઝાડુ પકડીને નીકળી પડ્યા હતા અને એના કારણે આખા દેશમાં ખૂબ જાગૃતિ આવી હતી. સુરત પણ મોદી સાહેબના શબ્દોમાંથી પ્રેરણા લઈને સતત સફાઈની ઝુંબેશ આદરી હતી. વર્ષો પહેલાં ગંદકીના સામ્રાજ્યને કારણે સુરત જે બદનામ હતું એના બદલે છેલ્લા કેટલાક વર્ષોથી સુરત સ્વચ્છતામાં બીજા નંબરે આવતો હતો. ખૂબ અફસોસ પણ થતો હતો. સુરતના શહેરીજનો, સુરતના કોર્પોરેટરશ્રીઓ, પદાધિકારીઓ, સુરતના અધિકારીઓ, કોર્પોરેશનના અને કર્મચારીઓ અને અન્ય જે સુરતીઓ એ પણ ખૂબ પ્રયત્ન કરતા હતા, છતાં પણ દર વખતે બીજો નંબર આવતો હતો. આ વખતે પણ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે ગુજરાતમાં સુરતમાં ડાયમંડ બુશના લોકાર્પણ માટે આવવાના હતા એના પહેલાં એમની સૂચના હતી કે એક અઠવાડિયું સુરતમાં સફાઈ થવી જોઈએ અને એક માઇક્રો સફાઈની આખી ઝુંબેશ કોર્પોરેશનના પદાધિકારીઓ, કોર્પોરેશનના અધિકારીઓ, કર્મચારીઓ સાથે સુરતના શહેરીજનોએ ગલી ગલીમાં જે ઝુંબેશ આદરી એનું પરિણામ આજે આપણને મળ્યું છે અને આજે પહેલીવાર સુરત સ્વચ્છતામાં પહેલો નંબર પ્રાપ્ત કર્યું છે. એના માટે સુરતના સૌ શહેરીજનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સુરત મહાનગરપાલિકાના પદાધિકારીઓને, મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, માજી મેયર, એમના માજી ચેરમેન, એમના સૌ કોર્પોરેટરો, સૌ કમિશનર અને બીજા અધિકારીઓ અને કર્મચારીઓ કે જે કર્મચારીઓની જહેમતને કારણે આ સફાઈ ઝુંબેશ સફળ થઈ છે. સુરતના શહેરીજનોની મદદ અને એમનામાં આવેલી જાગૃતિને કારણે જે એમણે સપોર્ટ કર્યો છે, આ સપોર્ટને કારણે આજે સુરત આ પહેલા નંબરે આવ્યું છે. આપણા માટે ગર્વની વાત છે, આનંદની વાત છે અને ઐતિહાસિક દિવસ એ આપણા માટે છે. અને ગુજરાતનું આ એકમાત્ર શહેર જે 7 સ્ટાર સાથે પહેલા નંબરે આવ્યું છે. તો આ નંબર જાળવવો, આ સ્વચ્છતા જાળવવી, એના માટે જાગૃત રહેવું અને બાકીના લોકોને પણ જાગૃત કરવા
એવી પણ મારી સૌ સુરતીજનોને ખૂબ ખૂબ આગ્રહપૂર્વક વિનંતી પણ છે અને ગુજરાતના સૌ લોકોને પણ આ સુરતના ઐતિહાસિક આજે જે એને પહેલો નંબર મળ્યો છે એના માટે આપ સૌ પણ પોતપોતાના શહેરોમાં પોતાના ગામમાં આ રીતે સ્વચ્છતાનો આગ્રહ આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબના જણાવ્યા મુજબ કરશો એવી વિનંતી પણ છે. આપ સૌને સૌ ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયા એમણે પણ જે સાથ સહકાર રહ્યો એમણે પણ જે રીતે જાગૃતિ ફેલાવવામાં મદદ કરી સ્કૂલના વિદ્યાર્થીઓએ પણ જે મદદ કરી એ બધાનો સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું.